સૌ જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ તરફથી ખાસ સઘન સુધારણા જે મતદાર યાદીની અત્યારે ચાલી રહ્યો છે અને મતગણતરી ફોર્મ કલેક્ટ કરવાનો એક પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને એના પછી 19મી ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પણ પબ્લિશ થઈ ગઈ છે. હવે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે લોકોના નામ નીકળી ગયા છે મતગણતરી ફોર્મ ના ભરવાના લીધે અથવા તો 2002ની છેલ્લી એસઆઈઆરની સાથે લિંકેજ ના કરવાના લીધે તો પોતાનું નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 મતદારે ભરવાનું રહેશે અને કોઈ પણ ડ્રાફ્ટ યાદીમાં જે નામ હોય અને એમની સાથે કોઈ વાંધો હોય તો ફોર્મ નંબર 7 ભરીને આપવાનું રહેશે. અને આ કામગીરીમાં એક ઝુંબેશના રૂપે કામગીરી માટે જે આવતા શનિવાર અને રવિવાર એટલે કે 27મી ડિસેમ્બર અને 28મી ડિસેમ્બર અને એ પછીના શનિવાર રવિવાર એટલે કે 3 જાન્યુઆરી અને 4 જાન્યુઆરી આ 4 શનિ રવિના જે દિવસો છે આ દિવસોના ઉપર બીએલઓ શ્રી મતદાર મથક ઉપર હાજર રહેશે. કોઈ પણ મતદારે પોતાનો ફોર્મ નંબર 6 રજૂ કરવું હોય, ફોર્મ નંબર 7 રજૂ કરવું હોય, કોઈ માહિતી મેળવવી હોય તો બીએલઓ શ્રી સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 27મી અને 28મી ડિસેમ્બર અને 3જી અને 4જી જાન્યુઆરી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે. આણંદના તમામ મતદારોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે આ જે આખી એસઆઈઆરની પ્રક્રિયા હાલ ચાલી રહેલ છે આ પ્રક્રિયા મતદાર યાદીના શુદ્ધિકરણની પ્રોસેસ છે. આને શુદ્ધ કરવા માટે તમામ લાયક મતદારો જે 1 જાન્યુઆરી 2026ના રોજ 18 વર્ષના થઈ રહ્યા છે આ બધા યુવા મતદારોને પણ મારી ખાસ અપીલ છે કે પોતાનું નામ દાખલ કરાવવા માટે 6 નંબર ફોર્મ અવશ્ય અચૂકપણે ભરો અને મતદાર યાદી શુદ્ધ કરવા માટે જે લોકશાહીનો એક મૂળ સ્તંભ છે આ માટે આપણે બધા મળીને સહિયારો પ્રયત્ન કરીએ.